ભાવનગરથી બાડી પડવા જસપરા ખરદપર તથા ભાવનગરથી તણસા જસપરા અલંગ સોશિયા રૂટની એસટી બસ સમયસર આવતી ન હોય તેવી જ રીતે ડ્રાઈવર કંડક્ટર દ્વારા પોતાની મનમાની કરી બસને બસ સ્ટોપ પર ઊભી રાખવામાં આવતી ન હોય તેમજ રૂટ ગમે ત્યારે કેન્સલ કરવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓ દ્વારા 30 મિનિટ જેટલી સરકારી એસટી બસોને ડેપો ખાતે ઊભી રાખીને ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવેલ। ત્યારબાદ એસટીઆઈ દ્વારા હાલમાં તાત્કાલિક 2 બસની વિદ્યાર્થીઓને ફાળવણી કરવામાં આવતા તેમજ સોમવારથી કાયમી બસની ફાળવણી કરવામાં આવશે તેવી મૌખિક બાહેંધરી આપતા વિદ્યાર્થીઓ છૂટા પડ્યા હતા। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એસટી ડેપો ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વિરોધ કરતા તાત્કાલિક 2 બસની ફાળવણી કરવામાં આવી હતી અને 30 મિનિટ સુધી આ ટ્રાફિકનો ચક્કાજામ થયો હતો અને લોકો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ ટ્રાફિક કરવામાં આવ્યો હતો અને આ ટ્રાફિકના કારણે તાત્કાલિક 2 બસની ફાળવણી કરવામાં આવી હતી। કહી શકાય કે એસટી બસ સમયસર ન આવતા ને ગમે ત્યારે રૂટ કેન્સલ કરી દેતા વિદ્યાર્થીઓ દ્વારા અહીં વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ બાદ તાત્કાલિક 2 બસની ફાળવણી કરવામાં આવી હતી। મારું નામ અનિશા જાંબુચા છે। હું કંડાળા ગામની છું। અમારી બસ રેગ્યુલર આવતી નથી, એના માટે અમે શાંતિ પ્રદર્શનમાં બેઠા છીએ બધા। 7 થી 8 અરજી કરવા છતાંય અમારી બસ આવતી નથી। અમે કલેક્ટર ઓફિસે પણ અરજી દઈ આવ્યા પણ છતાંય બસ રેગ્યુલર આવતી નથી। ડેપોમાં પણ કેટલી વખત અરજી કરવા સ્ટુડન્ટ ગયા હતા પણ છતાંય બસ રેગ્યુલર આવતી નથી। મારું નામ ગોહિલ મેહુલસિંહ કિશોરસિંહ છે। હું ખદરપરનો રહેવાસી છું। અમે બધા જ વિદ્યાર્થી છીએ। બસ વારંવાર અરજી કરી હોવા છતાં પણ રેગ્યુલર આવતી નથી અને દરેક વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને અપડાઉન કરવામાં બહુ જ તકલીફ થાય છે, જેના કારણે અમે લોકો અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છીએ અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ તેમજ એટીઆઈને રૂબરૂમાં 6 થી 7 વાર લેખિતમાં અરજી આપી દીધેલી છે, જેની કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી। તો આ મીડિયા દ્વારા અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને અમારા રૂટની ખદરપર જસપરા બસની 2 બસો જે રેગ્યુલર છે એ સ્ટાર્ટ કરી આપે અને રેગ્યુલર કરી આપે।